હા, બેચનું નામ છે દાદાગીરી, એમાંય દાદા શબ્દ આવે, બ્લડ રિલેશન એમાંય આવે, બરાબર ને? દાદાગીરી તો દાદા. એના પછીનો ક્વેશ્ચન શું છે? અહીંથી જ વિચારવાનું છે. હવે જો આખું વાક્ય વાંચવાની જરૂર જ નથી. આમના પિતાની બધું જવા દઈ ગયું. આટલું પેલા મર્જ કરો. બોલનાર વ્યક્તિ એમ છે, પિતાના દીકરાની પત્ની. પિતાનો દીકરો એટલે હું પોતે, એમ પોતે. એમનો ભાઈ હોઈ શકે, આપણે પછી વિચારશું. પેલામાં મેળ ન પડે અથવા નીચે જવાબોમાં ડબલ જવાબ આપેલા હોય, નક્કી નથી થાય એવો જવાબ આપ્યો ને ત્યારે જ બે પોસિબિલિટી વિચારવાની, બાકી વિચારવાની જ નહીં. અહીંયા ક્લિયર કટ જવાબ છે. તો આપણે શું વિચારવાનું? પિતાના દીકરાની, પિતાનો દીકરો એટલે પોતે, બરાબર ને? પોતે ને, અને પોતાની પત્ની એટલે મારા પત્ની છે. બસ થઈ ગયું, કાંઈ કરવાનું નથી. મેં ખાલી બે શબ્દો અથવા બે સંબંધો ઉપર લીટો મારી દીધો. પિતા ને એનો દીકરો એટલે હામ હામે થાય એટલે ઉડી જાય. પતી ગયું. હવે વાંચો જોઈને, આમના માતા મારા પત્ની છે. આમના એટલે કોના? ફોટોના. આ ફોટો છે એની આ માતા છે. આ માતા છે ને, એ શું છે? મારી પત્ની છે, એટલે હું એનો પતિ છું. આ કપલ થઈ ગયું કે નહીં? બસ હવે જે પૂછ્યું છે જવાબ આપો. તસવીર કોની છે? તો કે એમના દીકરાની અથવા દીકરીની. આ વ્યક્તિ કોણ છે? મેલ છે કે ફિમેલ છે ખબર નથી. તો તસવીર કેની હોય? એમના સંતાનની હોય. તો જવાબમાં એમનો પુત્ર આવે, એમની પુત્રી આવે. તો અહીંયા એને લખ્યું છે એમના દીકરાની, એટલે આ જવાબ આપણે ટીક કરવાનો થશે. આમાં કોઈ વાંધા અરજી ના થઈ શકે, કેમ કે બીજા કોઈ ઓપ્શનો નથી. એટલે આમાંથી જ બેસ્ટ સુઇટેબલ ઓપ્શન આપણે ટીક કરવો પડે. આ સીસી મેન્સનો ક્વેશ્ચન છે.